માય ડિયર ફ્રેન્ડ્સ, તમે લોક કઈ કઈ જગ્યાએ જોયું છે? તો કે આપણે જ્યારે ઘરની બહાર જઈએ ત્યારે આપણે લોક મારીએ છીએ. બેંકમાં લોકર જોવા મળે છે, મોબાઈલની અંદર લોક જોવા મળે છે, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ થતા હોય ત્યાં પાસવર્ડ્સ એટલે કે એક પ્રકારનું લોક જોવા મળે છે. એનો મતલબ કે લોક ક્યાં હોવો જોઈએ? જ્યાં રિસ્ક હોય ત્યાં લોક હોવા જોઈએ. જ્યાં સલામતીના પ્રશ્નો ઊભા થતા હોય ત્યાં લોક હોવા જોઈએ. જ્યાં કંઈ ખોટું કરવું હોય ને ત્યાં લોક હોવા જોઈએ. એટલે મંદિરમાં લોક નથી રાખતા, પણ હોટેલમાં કદાચ લોક હોય છે. મિત્રો, આ બધી વાતો કરીને હું તમને એટલું જ પૂછવા માંગુ છું કે તમારા સંતાનોના મોબાઈલમાં લોક છે? અને જો એનો જવાબ હા છે તો આ ખૂબ જ ગંભીર બાબત છે. મારું સંશોધન એવું કહે છે કે 100 બાળકોમાંથી 95 એટલે કે 95 બાળકોના મોબાઈલમાં લોક જોવા મળે છે. એમાં તમારું સંતાન તો નથી ને? તો વિચારજો, એને કહેજો કે મારે તારો પાસવર્ડ જોઈએ છે. જો એ પાસવર્ડ આપે છે ને તો ઓકે છે, અને નથી આપતો ને તો ચોક્કસપણે ગંભીરપણે વિચારજો. મારા સંતાનમાં લોક નથી જોઈતું, કારણ કે મારો સંતાન કંઈ ખોટું કરી જ ન શકે. તમને શું લાગે છે?